લાભ માટે ધર્મ ભ્રષ્ટ થવું, સૂળીનું દુઃખ કાંટે, નાની આપત્તિથી મોટી ઉપાધિ આપોઆપ દૂર થઈ જાય, શીખ્યો પાપડ ભાંગે એવા ન હોવું, એટલા બધા નબળા હોવું કે કઈ થઈ ન શકે, શેઠ આવ્યા તો કહે નાખો વખારે, ઘટે સત્કારનો અભાવ, શેઠની શિખામણ જાપ લાગી, ડાયા માણસના બોધની અસર થોડો સમય જ રહે છે, શેરડી એરંડો પાણી પીવે, એકની સાથે બીજું પણ લાભ પામે, શેરડીનો સાઠો પૂંછડા લગી ગળ્યો ન હોય, માણસ સર્વગુણ સંપન્ન હોતો નથી, શેરને માથે સવા શેર, દુનિયામાં એકબીજાથી બળવાન મળી આવે છે, શેરી જોઈ ચાલીએ, કંથડો જોઈ માલીએ, શક્તિ પ્રમાણે કામ કે ખર્ચ કરવું, પછેડી જોઈ છોડતા નહીં, શ્રમ વગર પ્રારબ્ધ લૂલું, પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું છે, શ્રાવણ ઉતર્યો નથી ને ભાદરવો ચડ્યો નથી, શરીર એવું રહેવું, શ્વાસ ત્યાં લગી આસ, જીવનની છેલ્લી ક્ષણ સુધી આશા છોડવી નહીં, આશા અમર છે, સૈની સાંજને મોચીનું વહાણું, ખોટા વાયદા કરવા, સક્કરમીની જીભને અકર્મીના ટાંટિયા, નસીબદાર માણસો હુકમ કરવાને કમ નસીબ તે હુકમ ઉપાડવા સર્જેલા હોય છે, સગપણમાં સાડુ ને જમણમાં લાડુ, જમણમાં લાડુ જેમ ઉત્તમ ગણાય છે તેમ સગાઈમાં સાડુનું સમજવું, સગા સગાની ઘોર ખોદે, પોતાના સગા હોય એ જ પોતાનું ખરાબ કરે, સઘળું કરવું સહેલું, એક સત્ય પાળવું દોહલું, સત્ય પાલન દોહલું છે, સટ્ટો જરૂર બેડબટ્ટો, જુગારી ધંધો પ્રતિષ્ઠા ઘટાડે છે, સત બરાબર તપ નહીં ને જૂઠ બરાબર પાપ નહીં, સાચું બોલવું એ ઉત્તમ પ્રકારનું તપ છે, જ્યારે જૂઠું બોલવું એ મહાપાપ છે, 1799 1900ની ભૂલ, હિસાબ વ્યવસ્થિત રાખવો નહીં અને લખવો નહીં એ બરાબર નથી, સત્તા આગળ ઢાપણ નકામું, બળવાન કે શક્તિમાન આગળ ઢાપણ નકામું, સત્ય પથ્થર તરે, અસત્ય તુબડું પર ડૂબે, સત્યનો સર્વદા વિજય થાય છે જ્યારે અસત્ય નાશને નોતરે છે, સબ ઘડી ઘરકી તો એક ઘડી હરકી, આખો દિવસ પોતાના માટે સમય કાઢે તો દિવસમાં એકાદ ઘડી ઈશ્વરને માટે કાઢવી જોઈએ, સબસે બડી ચૂપ, મૌન શક્તિશાળી છે, શાંત રહેવાથી ફાયદો થાય છે, સમજ વેરી સારો પણ મૂરખ ભાઈબંધ ખોટો, મૂરખ મિત્ર કરતા શાણો શત્રુ વધારે સારો છે, સમય અને ભરતીના પાણી કોઈના રાહ જોવા થૂકતા નથી, સમય અવિરત ગતિશીલ છે, સમુદ્ર તરીને ખાબોચિયામાં ડૂબ્યા, મોટા સાહસ સફળતાપૂર્વક પાર કરવા જ્યારે નાના કરવામાં નિષ્ફળ જવું, સમુદ્ર આગળ લૂણની ભેટ, જેની જે ચીજ વસ્તુ હોય તેને જ આપવી, સમો અવધાન, વખત જોઈએ વર્તન કરવું, સરબ દરમાં પાંસરો ચાલે, માણસ જ્યારે સંકટ આવે અથવા સંકટામણ આવે એ સીધો ચાલે, સર્વ સાપ જે જગન્નાથ, જનતાનો જગન્નાથ સમાન બળવાન છે, સવામણ તેલે અંધારું, સાધનો હોવા છતાં ગેરવ્યવસ્થા હોવી, સવામણની કોઠી ભરાય પણ સવા શેરની કોઠી ન ભરાય, પેટની ભૂખ સંતોષવા જીવનભર મથવું પડે છે, સવેળાએ સંગર્યું હોય તો અવસરે કામ આવે, નકામી ચીજ ગણીને સંગર્યું હોય તે પણ વખત સમયે કામ લાગે છે, સસરાની સ્ત્રી સારી પણ પિયરની પાલકી પૂંડી, સ્ત્રીનું સ્થાન તેના સાસરે શોભે, સસરાને ઘેર ઘોડોને જમાઈને હણાટ, સસરાની સંપદાને ભોગવવા જમાઈ ઉત્સુક હોય છે, સહિયારી સાસુને ઉકળે મોકા, જે સહિયારું છે તેની દેખ સંભાળ કોઈ રાખતું નથી, સૌ પોતાના ગીત ગાય, સૌને પોતાની જ વાતો કરવી ગમે, સહેજે આવ્યું દૂધ બરાબર, સહેજમાં મળી જાય તેનું મૂલ્ય ઘણું હોય, સળગતી સગડી માથે લઈ ફરિયાદ કરવા જવું, બળપા સાથે ફરિયાદ કરવી, સંગ જેવો રંગ, સોબતની અસર પડે છે, સંઘર્ષ સાપણ કામ આવે, દુનિયામાં કોઈ ચીજ નકામી હોતી નથી, સંપ ત્યાં જમ, સમથી શાંતિ ને સુખ મળે છે, સાકરને કડવી કોઈ કહે નહીં, સારા માણસને કોઈ દુર્જન ન કહે, સાકરને મળે તેને ઝેર શું કરવા જોઈએ, મીઠું બોલવાથી પતી જતું હોય તો કડવું ન જોઈએ, શાક સીસમ ને સોનું કદી ન થાય જૂનું, શાક સીસમ અને સોનું ક્યારેય જૂના થતા નથી, સાગરનું નીર ગાગરમાં ન સમાય, અતિશયપણું અને અગાધતા સાથે ન જોવા મળે, સાચને સત્યનો સતત જય થાય છે, સાજા ખાય અન્ન અને માંદા ખાય ધન, બીમાર માણસ પાછળ ધન વધારે વપરાય છે, સાંજે લુગડે થીગડું ન હોય, કામ વગર કોઈ કાર્ય ન થાય, 7 દીકરાનો બાપ ટોપલે ઢંકાય, 1 દીકરાનો બાપ ચરુએ પંકાય, 7 દીકરાઓ દ્વારા થતા કાર્યોથી પિતાને જે નામના મળે એથી અધિક નામના 1 દીકરાના કાર્યોથી બાપને મળે છે, 7 પગા સાથે ચાલતા મૈત્રી સંબંધ બંધાય છે, સારા માણસ સાથે થોડું બેસવા ચાલવાથી મિત્રતા થઈ જાય છે, 7 સાંધે ત્યાં 13 તૂટે, ઉપજ કરતા ખર્ચ વધી જાય. આ મટીરિયલ્સ આપને મળશે સુર પબ્લિકેશન દ્વારા બહાર આવેલ ગુજરાતી સાહિત્ય હજારાવલીમાંથી. 7મા સુર 5મા પૂર. ગમે તેમ ગબડે એવું. સાપ કાંચડી બદલે પણ વળ ન મૂકે. પ્રાણ અને પ્રકૃતિ ક્યારેય જતા નથી. સાપ કાઢતા ગોપેટી. એક